વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ગયા છીએ ભાગ નંબર 4 અને પાઠ નંબર 5. પાઠ નંબર 5 ની અંદર જે આજે આપણે ભાગ જોવો છે એટલે કે ભાગ નંબર 4 આજે આપણે જોવા જઈ રહ્યા. એમાં આપણે આની પહેલાના બે લેક્ચર ની અંદર જોયું ધાતુ વિદ્યા જોઈ અને રસાયણ વિદ્યા જોઈ. આજે આપણે જોવાનું છે વૈદિક વિદ્યા. કઈ વિદ્યા જોવાની છે આપણે? વૈદિક અને શિલ્પ ચિકિત્સા આપણે જોવાની છે. તો ઘણા વૈદિક અને શિલ્પ ચિકિત્સામાં એટલા બધા કન્ફ્યુઝિંગ થઈ જાય છે કે વિદ્યાર્થીઓને ખબર જ નથી પડતી, હિસાબમાં તો સમજાતું જ નથી. અમને પ્રશ્ન પૂછવામાં હું લખું. હવે અહીંયા આજ પછી તમને જ્યારે મનમાં પ્રશ્ન છે હું લખું એમ જો સાદું અને સિમ્પલ અહીંયા મગજ ધ્યાન આપજો. તમારે પેલા ટાઇટલ મારવાનું કે વૈદિક વિદ્યા અને શિલ્પ ચિકિત્સા, બાજુમાં આયુર્વેદ લખી શકો ખરા? તો કે લખી શકાય, કેમ કે આની અંદર આયુર્વેદ જ લખેલું છે. આમાં આયુર્વેદનું બધું જ્ઞાન છે, સમજી લો. તો સમજો કે આની અંદર ત્રણ મેન વ્યક્તિઓ છે. એક છે મહર્ષિ ચરક, કબૂતર ચરકી ચરક ની હો, અહીંયા ધ્યાન આપજો. મહર્ષિ ચરક, મહર્ષિ સૂત્રુ અને મહર્ષિ વાગ્યભટ્ટ. આ ત્રણેય પોતપોતાના ક્ષેત્રમાં બહુ મહાન વ્યક્તિઓ હતા. એટલે બહુ આયુર્વેદના, વનસ્પતિના, ઔષધિઓ વિશે ખૂબ જ જાણતા. ત્રણ નામ યાદ રાખવાના છે ખાલી: મહર્ષિ ચરક, મહર્ષિ સૂત્રુ અને મહર્ષિ વાગ્યભટ્ટ. આટલું તો યાદ રાખવું રહી ગયું સાહેબ. હાલો આગળ વધો. ત્રણેય એક એક ગ્રંથ લખેલો છે. જો મહર્ષિ ચરકે લખેલું છે ચરક સંહિતા, મહર્ષિ સૂત્રુએ લખેલું છે સૂત્રુ સંહિતા, મહર્ષિ વાગ્યભટ્ટે લખેલું છે વાગ્યભટ્ટ સંહિતા. આ ત્રણ ગ્રંથ લખેલા છે. ઓકે સર. ત્રણેય ગ્રંથની અંદર અલગ અલગ વિશેષતા છે. વાત કરું મિત્રો મહર્ષિ ચરકની, તો મહર્ષિ ચરકની વિશેષતા એ છે કે એમણે જે ગ્રંથ લખ્યું એની અંદર એમણે 2000 જેટલી વનસ્પતિઓનું વર્ણન કરેલું છે. કેટલી વનસ્પતિનું વર્ણન કરેલું છે ખાસ યાદ રાખજો. 2000 જેટલી વનસ્પતિનું વર્ણન મહર્ષિ ચરકે ચરક સંહિતામાં કરેલું છે. એ સિવાય સાહેબ આ તમે શું લખ્યું છે? તો આ તમને એમ કહેવાય ને કે જનરલ નોલેજ કે ચરક સંહિતાના 8 ભાગ છે, 120 એમાં અધ્યાય છે ને 12000 જેટલા શ્લોક છે ચરક સંહિતાની અંદર. અને એ ચરક સંહિતાની અંદર મહર્ષિ ચરકે કેટલી વનસ્પતિનું વર્ણન કરેલું છે? 2000 જેટલી વનસ્પતિઓનું વર્ણન મહર્ષિ ચરકે કરેલું છે. ઓકે સાહેબ, સમજાઈ ગયું. તો આ હતી ચરક સંહિતા. મુદ્દા નંબર 1 પૂરો થઈ ગયો. મુદ્દા નંબર 2 મહર્ષિ સૂત્રુની વાત કરીએ તો એને લખેલી છે સૂત્રુ સંહિતા. એની શું વિશેષતા છે? તો સૂત્રુ સંહિતાની અંદર એવા શસ્ત્રોનું વર્ણન છે. કેવા શસ્ત્રોનું વર્ણન છે? ઓપરેશન કરવા માટે જે શસ્ત્ર વાપરવામાં આવે એ શસ્ત્રો. તો કે એ સમયે ઓપરેશન કરવા માટે એટલા ધારદાર શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવતો કે જે વાળના 2 ભાગ કરી શકે. વાળના 2 ભાગ કેવી રીતે થાય? એવી રીતે એ શસ્ત્રો બનાવતા. હવે તમે સમજો કે તમને કોઈ બ્લેડ મારી દીધી હોય ને તો તમને દુખો નહીં, લોહી તરત નીકળવા માંડે. બ્લેડ થી વધારે ધારદાર, પતરીથી પણ વધારે ધારદાર. એટલે લોકો નામ કે નામ કાપો મૂકી દીધો હોય ને તો ખબર ન પડે કે કાપો પડી ગયો. સમજાય છે? એટલે આટલું સરસ જ્ઞાન. તમે એક વિચાર કરો, મહર્ષિ સૂત્રુએ સૂત્રુ સંહિતાની અંદર આવા શસ્ત્રોનું વર્ણન કરેલું છે જે માથાના જે વાળ છે એના પણ 2 ભાગ કરી શકે. બરોબર છે? તો આ વાત હતી સૂત્રુ સંહિતાની. વાત મિત્રો કરી વાગ્યભટ્ટ સાહેબ. વાગ્યભટ્ટ સંહિતા, વાગ્યભટ્ટ સંહિતા લખેલી છે. એ સિવાય એક બીજો ગ્રંથ લખેલો છે અષ્ટાધ્યાય. અષ્ટાધ્યાય જે લખેલો છે એની અંદર પણ વાગ્યભટ્ટ સંહિતામાં જેમ લખ્યું છે એમ અષ્ટાધ્યાય પણ લખ્યું છે અને 8 ભાગની અંદર એને વિભાજિત કરવામાં આવ્યો છે. સાહેબ વાગ્યભટ્ટ સંહિતાની અંદર શું લખેલું છે? તો કે એમાં પ્લાસ્ટિક સર્જરી વિશે લખેલું છે, ઓપરેશનો વિશે બધું લખેલું છે. એ સમય દરમિયાન કેટલી ટેકનોલોજી આગળ છે વિચાર તો કરો. મહર્ષિ સૂત્રુએ શસ્ત્ર વિશે લખેલું છે કે જે માથાના વાળના 2 ભાગ કરી શકે. મહર્ષિ વાગ્યભટ્ટે શું લખ્યું? મહર્ષિ વાગ્યભટ્ટે લખ્યું છે કે તૂટેલા કાનની પ્લાસ્ટિક સર્જરી કરવા વિશેની માહિતી પણ વાગ્યભટ્ટ સંહિતામાં વાગ્યભટ્ટજીએ લખેલી છે. તો 3 વ્યક્તિ, એના 3 ગ્રંથ, એના 3 ગ્રંથની વિશેષતાઓ. આટલું જ યાદ રાખવાનું છે. વધારે મગજ ઉપર લોડ નહીં લો. સરળતાથી સમજાય જેવો પ્રશ્ન છે. ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ મોટા મોટા થોથાના વાંચતા હોય છે. નવનીતમાન, ફલાણામાં, ઢીકણામાં મટીરિયલ લાવીને વાંચતા હોય. મૂળ વસ્તુને સમજશો ને બધું સમજાશે. સમજી લો.
મહર્ષિ ચરકે ચરક સંહિતા લખી છે. ચરક સંહિતાની અંદર 2000 વનસ્પતિનું વર્ણન કરેલું છે. મહર્ષિ સૂત્રુએ જે છે એ સૂત્રુ સંહિતા લખેલી છે, જેની અંદર એમને ધારદાર સાધનોનો ઉલ્લેખ કરેલો કે જે માથાના વાળના પણ 2 ભાગ કરી શકે. મહર્ષિ વાઘભટ્ટે જે છે એ વાઘભટ્ટ સંહિતા લખેલી છે, એની અંદર એમને તૂટેલા કાન અને નાકની પ્લાસ્ટિક સર્જરી વિશેની માહિતીઓ પણ વાઘભટ્ટ સંહિતાની અંદર આપવામાં આવેલી છે. તો આ હતું મિત્રો વૈદિક વિદ્યા અને શિલ્પ ચિકિત્સાની અંદર 3 મહાત્માઓનું વર્ણન છે, બીજું કશું આની અંદર આવતું નથી. બરોબર છે. તો આ તો ભાગ નંબર 4. એની અંદર આપણે જોયું કે વૈદિક વિદ્યા અને શિલ્પ ચિકિત્સા વિશેની વાત કરી. આવનારા લેક્ચરની અંદર આપણે જોવાનું છે ગણિત શાસ્ત્ર. બરોબર છે સાહેબ, ગણિત સમાજમાં ગણિત આવે તો કે આવે. બરોબર છે, બહુ મજા આવશે આવનારા લેક્ચરની અંદર. તો મળીએ આવનારા લેક્ચરની અંદર. ત્યાં સુધી જો તમે અમારા યુટ્યુબ ચેનલની અંદર 1 થી 4 પાઠ નથી જોયા તો એક વખત જોઈ લેજો. બરોબર છે. અને અમે જે સિરીઝ ચાલુ કરી છે, બરોબર છે, બોર્ડ એક્ઝામ ટિપ્સ, બરોબર છે, એ શોર્ટ વિડીયોને જોવાનું ભૂલતા નહીં. બરોબર છે. તો મળી આવનાર લેક્ચર. ત્યાં સુધી અસ્તુ નમસ્તે, ખૂબ ખૂબ આભાર.